જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ. તો આ બાજુ જોઈ લો ટીવી ચાલુ હ ના, આ બાજુ પ્રિન્સ ટીવી જોવા. આજ તો સ્કૂલે ગયો નહીં ભાઈ, સ્કૂલે આજ રજા પાડી દીધી હે ભાઈ આજ. ના બાજુ વિડીયો ચાલુ છે. અને એક ખાસ વાત કે જોઈ લો, ટીવીમાં દગડધૂમ, ટીવીમાં દગડધૂમ અત્યારે ગીત ગાતી હતી. અને આ બાજુ જો રિયલી તગડધૂમ એને પોતે જોવા આવી અત્યારમાં નહીં. તો ચાલુ કરજે જો. જો એક વિડીયો જોયો ને, બીજું વિડીયો ચાલુ કર્યું. મારું જીવન બાકી. આ બાજુ બિલાડી આવી ગઈ. મેને બોલી ને, આ બિલાડી અમારે પાળેલી છે. અને આ જો અમારા હવારમાં દગડધૂમ કોમી વળી. તો આપણે જવું છે અત્યારે ખેતરમાં ભેંસ માટે સાર લેવા. તો મિત્રો આપણે આવી જતા હવાર ખેતરમાં. જોઈ લો મજા કમ્પ્લીટ. હવે લીલું થોડું દેખાવા માંડ્યું અને મસ્ત જારું જો આખું ખેતર. 2 દિવસ પહેલાં આપણે વ્લોગમાં લીધું હતું તો ભાઈ ચાર બતાવી હતી. તાન તો નેની હતી, હવે દેખાતી નથી. ને અત્યારે જો કમ્પ્લીટ લીલું દેખાય તમે. તો મિત્રો આપણે જે જગ્યાએ સાર વેચાતી રાખી હતી 4000 રૂપિયામાં, તો આ બાજુ જોઈ લો. અરે આ બાજુનો અડધો ભાગ હતો ફૂમતાજીના મોટા ભાઈનો અને આ બાજુનો ભાગ અમારો હતો અડધો. અને આ બાજુ જોઈ લો મોરની પ્યાચી પડી, આપણે લઈ લઈએ. જો મસ્ત પ્યાચી. આ બાજુ કંકોડાના વેલા છે. આ બધા આખી વાડે કંકોડાના વેલા છે, પણ કોઈ રાખતું નહીં. આ બાજુથી મોડી હેડ હોમી વાળું હતી બધા કંકોડાના વેલા છે, પણ બધા વેણવાવાળા લઈ જાય છે. કોઈ વાંધો નહીં, ખાવાની વસ્તુ લઈ જાય. હા ભાઈ અમારા ગામના જ છે, શાકભાજી લેવા આવજો. અને આપણે સારો મસ્ત વ્યાજબી ભાવે જ આલે ભાઈ. કાયમથી આપણે આ ભાઈના તો જ લઈએ અને અમારા ગામના જ છે, એટલે સપોર્ટ કરજો. શાકભાજી એકદમ તાજી જ હોય બધી. જો ખાલી મિક્સમાં કર દો, મિક્સમાં. લે બોલો શાકભાજી તાજી જ છે આપણે. ગમે ત્યારે આવશો ને તો તમને વાયકણ શાકભાજી તમને તાજી જ મળશે અને ભાવમાં એકદમ વ્યાજબી જ હોય. પપ્પા સીતારામ છે. હા પપ્પા સીતારામ. હા મંડી સારી. તો આ બાદ તો આપણે આવી ગયા હતા બંદર. વાદળો જોઈએ કૂતરાથી બીયા લગી રહ્યા. કૂતરાથી બીયા કૂતરું ઊભું જોડે જો. આપો બાઈક શીખડાવવાના છે બરોબર. આપણને આવડતું નહીં તો ટ્રાય મારવાના છીએ. કેટલા છે? મહિલો મહિલો બે જાય કામમાં કઈ બાજુ હમણાં જ ચાલો કી ચાલો કી ચલાવા. તો મિત્રો ફ્રેન્ડ્સને આપણે બાઇક શીખવાડતા આવી ગયા હતા મોમાના મંદિરે. ને આ બાજુ જોઈ લો મોમાનું મંદિર દેખાય. આપણે ઝૂમ કરીને બતાવીએ. આરી જો ના બાજુ હે ને ફાર્મ હાઉસ બનાવ્યું, મસ્ત બનાવ્યું ફાર્મ હાઉસ બના. હજી કામકાજ ચાલુ. ના બાજુ પ્રિન્સ આપણે પ્રિન્સના બાઇક શીખવાડવા આવ્યા હતા. થોડું ફાવા, કારણ કે એકલાને ના હલાય બાઇક અત્યારે, હજી આવડતું નહીં. હું અંકાતો જઉં છું. તો ફરીથી આપણે કમ્પ્લીટ અમારા ગામથી ફેર મોમાના મંદિર સુધી લાવ્યો છે અને હવે પાછું રિટર્ન જવાનું. જો
ગભરાઈ જાય ગભરાઈ જાય પેલા આંખો તો ગભરાઈ જઈએ ને હે પેલા આંખો તો ગભરાઈ જઈએ તો આપણે ધીરે ધીરે શીખવાનું છે ઉતાવળ નહીં કરવાની મિત્રો જોઈ લો આ બાજુ હરીબા ગોટાની ગાડી ખાલી થાય છે અને ખાલી મહેનત જો મારી મોઢા પર દેખાય તમે જો આ બાજુ જો શર્ટ બધી બાજુથી પલળી રહ્યો આ દેખાય તો તમને દેખાય જ કમ્પ્લેટ બોલો કિરણભાઈ અમે પલળી રહ્યા પણ શર્ટ એવું હોય કે દેખાય એમ નથી હા મોઢા પર દેખાય મહેનત જ મેં કરી છે મોઢા પર દેખાય મહેનત જ મેં કરી છે સાચી પહેલા તું ના હોત ને આ બાજુ કેટલા કટ્ટા આ બધા કટા મેં ગોઠવી આ બધા થઈને 101 એ નહીં આ બધા કટા મેં ગોઠવી 131 કટ્ટા છે આ જોઈ લે આટલેથી મોડી ને આટલેથી આ લાઈન ના ચાલુ ઉતારવાનું ચાલુ ઉતારવાનું. ના પડે અને પેલી બાજુ ગાડી જોઈ. સાચી વાત છે પણ આ બધા કટા ગોઠવી મેં પાછો કોઈનો હાથ નહીં હોનો હા? આ બધા કટા મેં ગોઠવ્યા કોઈનો હાથ ગોઠવ્યા તો તે હા. પણ આજે અમીન કિરણભાઈ બે કને મુન કિરણભાઈ બે તમે ઉછીડી મેલતા હતા હા, એમાં એટલે મફત નહીં ઉછેડા હું તો એક તમે બે જણ ગમતું પણ એકલો ઉછીડી મેલ્યો. હા પણ એ તો પણ એનાથી તમે ભલાજી ને ભાઈ રણજીત બેને ન આલ્યો હોય તો તમારી ચોથી આવો હા. તો મહેનત દેખાઈ આવે ભાઈ ચાહક મિત્રોને બધી ખબર હે કે ભાઈ કાની મહેનત કરી બધા મોઢા પર દેખાતી નહીં. આ જો. અમારી મહેનત એટલી હોય કે અમારું શરીરે વધતું નહીં. આ વગર મહેનત શરીર કેટલું થયું આ છે. જો. શરીર તો મારે ખાવા દઉં એટલા વધારે હાલો પંખા ને તો આ જો પંખા ચાલુ અમે હે ઊભા રહ્યા હા. પેલા ગોળ પેલા ગોળ કે ટંકરા બે રોટલા જતા અને પેલી બાજુ ભલો ભાઈ કોઈ દેખાતા નથી અને ભાઈ રણજીત ગાડી છે થોડો તો ચાલુ કરીએ પણ આપણે તો ના પાડીએ. મિત્રો આપણે કાલના વિડીયોમાં કીધું હતું કે જે છોકરા મારા વિડીયોમાં આવશે એ છોકરાને આપણે ગમે તે વસ્તુ ખવડાવીશું તો એમના માટે આપણે લઈ દીધા હતા કેળા જો ઉભા પાડ બે મિનિટ તો તમને ભાવી કેળા તો ફેવરેટ તો આપણે સૌથી પહેલા આલશું માહીના કારણ કે માહી આપણા વિડીયોમાં બહુ ગીતે મસ્ત ગાય છે અને ડાન્સે જબ્બર કરે એટલે એના માહીને સૌથી મોટું કેળું આલશું અમે નહીં દેખાતા માહીના પછી એન બુડ આ બાજુ કિંજી એની બુલ પછી ગટ્યું અરે પછી ભાઈ ધ્રુવ અને ના બે ભાઈ બુન પણ આજે બહુ કલાકાર છે એમ આપણા વિડિયો બહુ આવારી અને આ બે ભાઈ બુન હે આ વનાલ દે રહ્યું આ ભાઈ બુની કોણ બાજી રહ્યું આપુન આપુન કાહી બારા જો બધાનું પૂરેવાનું કોણ બાચી રહ્યું તો આ દગડધૂમ તો આની આપણે બહુ જ કોમેન્ટ આવે કે ભાઈ તમે દગડધૂમ જેમ કહો છો એટલે અમે બધા લાડમાં અને દગડધૂમ કહીએ છીએ અને એનું નામ અસલી હોય આરાધ્યા તો આપણે એક માહી જોડે ગીત ગવરાઈ દઈએ માહી કોડો રણુ છે નાનુજી માતા અમાતી પોપટ કર્યું અને તો પાટવાનું પટોળું ગાહેડ પાટાનું બધું હાલ તો એને ઓછે નહીં કારણ કે ખાવામાં ખારોડા પછી તો આપણા દગડધૂમ જોડે ગવરાઈએ આટલા આવી જાય રણુ છે पिलाकन नहीं पिलाकन बाहर पल 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 कर दे कल कल हमने वही लगाया जो दिल लगाना मना था अगर वही किया सच गाना मना था यूं जिंदगी गुजारनी थी जहाँ पल बिताना मना था माने की कसम हम तो तोड़ रहेगा હેડો તો એકણ આપણે बारो बारो एक कलाक करो आरो आरो पई मारो નહીં કરતા આવને ગાવરાઉં ગા લે બસ હવે ગા ક પાઘડી તારી પડવા નહીં દઉં કોઈ ના જગમાં તારા જેવો પ્રેમ બાપ કોણ કરે જગમાં પાર કાગળનું મોતો ને ઉજાજા મારે ક્યાંય લાડ લડાવે બાપુ પંખી મારું ઉડી જશે બાપુ મારો કોણ થશે પંખી મારું અલી તારું ઉડી જશે બોલો રોમાપીરની તો મિત્રો આપણે બધા છોકરાને કેળા ખવડાવી દીધા જો આ બાજુ હોય ખાવાનું ચાલુ હા ચાલુ તો એકણ આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો એક મસ્ત કમેન્ટ કરી દેજો મળીશું એક નવા બ્લોગ સાથે જય માતાજી